સુરતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો વખત સામે આવે છે। ત્યારે અલથાણમાં 250થી વધુ ઘરોના રહીશો પાણી ભરાઈ જતા હાલાકીનો સામનો કરી રહ્યા છે। સુરતમાં વરસાદના કારણે પાણી ભરાવાના દ્રશ્યો વખત સામે આવ્યા છે। અગાઉ આવેલા ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, ત્યારે ફરી વખત વરસાદ પડ્યો છે અને અલથાણ વિસ્તારમાં આવેલા લક્ષ્મી હોમના રહીશો પાણી વચ્ચે કેદ થયા છે। 13 માળની હાઈરાઇઝ બિલ્ડિંગના 250થી વધુ ઘરોના લોકો પાણીના કારણે પરેશાન થયા છે। લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। મીડિયા સમક્ષ સ્થાનિકોએ અશ્રુભીની આંખે परेशान થતા હોવાની વેદના ઠાલવી છે। क्या बताइए किस तरह से मैं सीए के क्लास कर रही हूँ। मेरे ज्यादातर ऑफलाइन होता है, बट जब से पानी भरा है तब से ऑनलाइन ही हो रहा है। ऑनलाइन में नेटवर्क इशू आता है, तो नहीं क्लास अटेंड हो रही है, नहीं कुछ हो रहा है। पढ़ाई भी जा रही है पानी में, पानी भरने के कारण ही। इतनी फीस और फीस इतनी ली है, फीस का कोई फायदा ही नहीं है। नहीं आना जाना हो रहा है, नहीं कुछ पढ़ना हो रहा है। और सिर्फ मेरी नहीं, बहुत सारे बच्चे हैं जिनके क्लासेस है, वो सब घर पे ही बैठ रहे हैं। पढ़ाई भी हमारी डूब रही है पानी के चक्कर में। और वहाँ पे रोड बनाया तब से तो पानी ज्यादा इधर आ रहा है। आप कुछ तो करो, एटलीस्ट वो नहर तो बंद कराओ या उसका कुछ सॉल्यूशन निकालो, या पानी उस तरफ जाए कुछ तो। यहाँ पे पानी भर रहा है, हम अंदर रह, और इवन यहाँ पे जानवर भी घूमते, लाइक सांप और वो, उससे भी डर लगता है कि अंदर आ जाए तो क्या करेंगे। छोटे छोटे बच्चों को तो क्या, वो तो खेलने जाते हैं उनके साथ, वो भी तो देखना पड़ता है। 4-5 लोगों की गाड़ी में से निकले हैं सांप। ये सरकार कुछ तो करे। सिर्फ वहाँ पे जाके बोलेंगे हम करेंगे, बाद में कुछ नहीं करते, सिर्फ वहाँ तक देते हैं। સ્થાનિકોએ કહ્યું કે બિલ્ડરને ખબર હતી છતાં અહીં બિલ્ડિંગ બનાવી અહીંના લોકો સાથે ઠગાઈ કરી છે। મહાનગરપાલિકા અને બિલ્ડરે મિલીભગતથી આ બિલ્ડિંગ તૈયાર કરાવી છે। તંત્ર પાસે પહોંચી જઈએ તો એક જ જવાબ મળે કે નીચાણવાળો ભાગ છે, જેથી વરસાદી વિસ્તારમાં વરસાદી વખતોમાં પાણી ભરાય છે। સ્થાનિક લોકો 500 મીટર બહાર જવા માટે પરેશાન થઈ રહ્યા છે। બાળકો સ્કૂલે પણ જઈ શકે નહીં તેવી હાલત છે। લોકો વ્યવસાય નથી જઈ શકતા, જેના કારણે આર્થિક પરિસ્થિતિ પર પણ અસર પડી રહી છે। તંત્ર સામે આક્રોશ ઠાલવી કાયમી નિરાકરણ લાવવાની માંગ થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।